શહેરમાં વધુ એક વખત પીપલોદની પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ વિસ્ફોટના ધમકીભર્યા ઈમેલને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પાસપોર્ટ ઓફિસ ખાતે દોડી ગયો હતો। ત્યારબાદ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। એલેક્સ પોલમેનન નામક ઈમેલ આઈડીથી મોકલવામાં આવેલા ઈમેલમાં આજે બપોરે 10 કલાકે પાસપોર્ટ ઓફિસમાં 5 સાયનાઇડ ગેસ ભરેલ આઈઈડી વિસ્ફોટની ધમકી ઉચ્ચારવામાં આવી હતી। પાકિસ્તાન આઈએસઆઈ નિવેથા ઉદયનિધિ પેથુરાજ જિંદાબાદના નારા સાથે મોકલવામાં આવેલ ઈમેલમાં સ્ટાફને તાત્કાલિક ઓફિસ ખાલી કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આ સિવાય મૈદરપુરા પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોસ્ટ ઓફિસ ખાતે પણ પોલીસ જવાનો દ્વારા તકેદારીના ભાગરૂપે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તપાસના અંતે કંઈ મળ્યું ન હતું। સુરત સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સુરત સહિત અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં શાળા, ન્યાય સંકુલો સહિતની સરકારી ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલો મળી રહ્યા છે। આજે વધુ એક વખત સુરત શહેરમાં પાસપોર્ટ ઓફિસ અને મૈદરપુરા ખાતે આવેલ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। સવારે પાસપોર્ટ ઓફિસે 5 સાયનાઇડ ગેસ ભરેલ આઈઈડી વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેને પગલે પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચેલા અરજદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ પાસપોર્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ તકેદારીના ભાગરૂપે ઓફિસ ખાલી કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું। બપોરે 10 કલાકે વિસ્ફોટની ધમકી વચ્ચે પોલીસ દ્વારા પાસપોર્ટ ઓફિસની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા સ્ટાફ સહિત પોલીસ જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો। બીજી તરફ આ ઘટનાની તપાસ વચ્ચે મૈદરપુરા ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં પણ બોમ્બ મુકાયાનો ઈમેલ આવતા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પણ જીવ તાળવે ચોટ્યો હતો। પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસ ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તપાસના અંતે વાંધાજનક વસ્તુ મળી ન હતી। આ દરમિયાન પોલીસને મળેલી માહિતી મુજબ ધમકીભર્યો મેલ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં લખાયેલો હતો, જેના કારણે સાયબર ક્રાઇમની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે। ટેકનિકલ ટીમ દ્વારા મેલ મોકલનાર વ્યક્તિને શોધવા માટે આઈપી એડ્રેસ તથા અન્ય ડિજિટલ વિગતોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી છે અને ધમકી મોકલનાર શખ્સને ઝડપીને શોધી કાઢવા માટે તમામ દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી છે। હું અહીંયા આપણે પાસપોર્ટ ઓફિસે આવ્યો છું અને અહીંયા ડોગ સ્પોટને કંઈક મેલ આવ્યા હશે, એટલે પ્રોપર ચેકિંગ ચાલી રહ્યું છે। ખૂબ સારી રીતે એ લોકો ચેકિંગ કરી રહ્યા છે। એ લોકોનું કામ પૂરજોશથી કરી રહ્યા છે। આમ ગભરા જેવું કંઈ નથી। આ ખોટા મેલ આવ્યા હોય એનું મને આ કારણ લાગી રહ્યું છે। તો એ લોકોની પ્રોસેસ કરી રહ્યા છે આગળ। જેવું કામ પતશે પછી અમારી એપોઇન્ટમેન્ટનું કામ આગળ ચાલુ થશે। કઈ જગ્યાએ તમે આવ્યા છો અને શું તમે દ્રશ્યો જોયા? ઉમરા પાસપોર્ટ ઓફિસ પર આવેલા પાસપોર્ટ માટે 11 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી। લગભગ 11:15 એવી ખબર પડી કે બોમ્બનો કંઈક મેલ આવેલો છે, એટલે કોઈને એન્ટ્રી નથી આપવાના। પછી પોલીસની વેન ને ફાયર બ્રિગેડ, ડોગ સ્કોડ બધા આવી ગયા અને એ લોકો બધા પોતાનું કામકાજ સ્ટાર્ટ કરી દીધું અને બધાને એન્ટ્રી હમણાં સ્ટોપ કરી કાઢેલી। કેટલા વાગે ખુલશે એવું કંઈ કીધું નથી, પણ એમ કીધેલું કે તમારું બધાનું ક્લિયર થઈ જાય, આજની અપોઇન્ટમેન્ટ બધાને લઈ લેશે, થોડા લેટ થઈ જાય।